થેન્ક યુ મિત્રો ફોર સબસ્ક્રાઇબિંગ અસ. લાસ્ટ વિડીયોમાં મેં તમને કહ્યું હતું કે હું તમને યુકે સ્ટુડન્ટ વિઝામાં જવા માટે કયો પ્રોગ્રામ કઈ રીતે ચૂઝ કરવું એ શીખવીશ. તો ચાલો જોઈએ કે કઈ રીતે તમે પ્રોગ્રામ ચોઇસ કરી શકો છો. શું તમે બીબીએ સ્ટુડન્ટ છો કે બીકોમ સ્ટુડન્ટ છો? શું તમે નર્સિંગ કે ફિઝિયોથેરાપી કરેલું છે કે પછી તમે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છો? જો તમે 12th પાસ છો કોમર્સ, સાયન્સ કે આર્ટ્સ સ્ટ્રીમથી, તો તમારે કયો પ્રોગ્રામ સિલેક્ટ કરવો જોઈએ? આ માહિતી તમને વિડીયોની કેપ્શનમાં એક લિંકમાં આપેલી છે. ત્યાં ક્લિક કરતાની સાથે જ તમને ખ્યાલ આવી જશે કે તમારે કયા સ્ટ્રીમ પછી કયો પ્રોગ્રામ કરવો જોઈએ. લાઈક બીબીએ અને બીકોમ કરનાર સ્ટુડન્ટને બીબીએ બીકોમ પછી એમકોમ કરવા મળશે, મેનેજમેન્ટ કરવા મળશે, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ કરવા મળશે, ઇન્ટરનેશનલ બિઝનેસ, ઇન્ટરનેશનલ રિલેશન્સ કરવા મળશે, સપ્લાય ચેઇનના પ્રોગ્રામ મળશે. ધેર આર મેની પ્રોગ્રામ ટુ ચૂઝ. પ્રોગ્રામ કયા ચોઈસ કરવા એ તો તમને ખબર પડી ગઈ છે, પણ આ પ્રોગ્રામની યુકેમાં ડિમાન્ડ ખરી? યુકેમાં આ પ્રોગ્રામ કરીશું તો ઇઝી વર્ક પરમિટ કે ઇઝી સેટલમેન્ટ મળશે? તો હવે હું તમને એ શીખવીશ કે કયા પ્રોગ્રામ તમે યુકેમાં સ્ટડી કરવા જાઓ તો તમને ઇઝી સેટલમેન્ટ મળશે. આની માટે તમારે તમારું સર્ચ એન્જિન ઓપન કરવાનું છે અને ટાઈપ કરવાનું છે યુકે શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટ. આ લિસ્ટમાં તમને યુકેની હાઈ ડિમાન્ડ જોબનું લિસ્ટ મળી જવાનું છે. આ યુકે ડિમાન્ડ લિસ્ટમાં તમને મળી જવાનું છે એન્જિનિયરિંગ, ટેકનોલોજી, એજ્યુકેશન અને હેલ્થ સાયન્સને લગતી તમામ જોબનું ડિમાન્ડ લિસ્ટ, અને એ પણ ઓક્યુપેશન કોડ સાથે. સ્ક્રીન પર દેખાતી ઓક્યુપેશન લિસ્ટની જે લિંક છે એની ઉપર ક્લિક કરો તો તમને gov.uk દ્વારા અપ્રૂવ્ડ લિંક ઓપન થશે, જ્યાં સ્કિલ્ડ વર્કર વિઝા એલિજિબલ ઓક્યુપેશન લિસ્ટ તમને મળી જશે. હવે જે પ્રોગ્રામ તમે સિલેક્ટ કર્યો છે યુકે સ્ટડી માટે, લાઈક એમબીએ, તો એમબીએની ડિમાન્ડ છે કે નહીં તે હવે આપણે ચેક કરીએ. કંટ્રોલ F કરો અને MAN ટાઈપ કરો, કારણ કે એમબીએ પછી મેનેજરિયલ કેટેગરીની જોબ મળવાની છે. એ જોબ હોવી ત્યાં જરૂરી છે. બીજી વસ્તુ એ કે ગવર્મેન્ટે ઇન્સ્ટ્રક્શન પણ આપેલા છે કે તમે કોઈ પણ ફિલ્ડની જોબ માટે કે કોઈ પણ કેટેગરી માટે ફૂલ સ્પેલિંગ ટાઈપ ના કરશો, ફક્ત ફર્સ્ટ 3 લેટર્સ ટાઈપ કરો. એટલે અહીંયા મેં MAN ટાઈપ કરેલું છે. ટાઈપ કરતાની સાથે જ 228 મેનેજરિયલ પોસ્ટ બતાવે છે. દેટ મીન્સ કે યુકેમાં એમબીએ કર્યા પછી મેનેજરિયલ જોબના ખૂબ જ સ્કોપ છે. દેર આર મેની જોબ્સ આર અવેલેબલ. તો આ રીતે ડિમાન્ડ જોબ જોયા પછી જ પ્રોગ્રામ સિલેક્ટ કરવો, અને સિલેક્ટ કરવાનું પણ ઇઝી થઈ જશે. હવે આ પ્રોગ્રામ નક્કી કર્યા પછી કઈ યુનિવર્સિટી સિલેક્ટ કરવી એ માટે તમે સહજ ઇન્ટરનેશનલના કાઉન્સિલરનો સંપર્ક કરી શકો છો. અને આપણે નેક્સ્ટ વિડીયોમાં જોબ કઈ રીતે મેળવવી એ જોઈશું. એટલે કે પ્રોગ્રામ તમે સિલેક્ટ કર્યા પછી, ડિગ્રી કમ્પ્લીટ કર્યા પછી યુકેમાં સેટલ થવા માટે જોબ કઈ રીતે સર્ચ કરવી હવે હું તમને એ શીખવીશ. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.